સુદનીપુર પ્રાથમિક શાળા આજે ઉત્તરાયણના પૂર્વ દિવસે સુંદર મજાનો પતંગોત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે। આજે સુંદર મજાનો પતંગોત્સવ છે। આપણે બાળકોના હાથમાં પતંગ જોઈ રહ્યા છીએ, ત્યારે આ પતંગ ઉત્સવનું શું મહત્વ છે એના વિશે જાણીએ શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ સુથાર સાહેબ પાસેથી। આજના સંદર્ભે સાહેબ આપણે શું વાત કરવી છે? સરકારશ્રીના આદેશ મુજબ આજે 13 જાન્યુઆરી 2025ના રોજ શાળામાં પતંગોત્સવનું આયોજન કરવાનું જણાવેલ હોય તે નિમિત્તે અમે શાળા પરિવારોથી બધા બાળકોને અવનવા પતંગો આપી અને પતંગ અને દોરી સાથે આજે પતંગનો ચગાવી એકબીજાનો પતંગ કાપી અને આનંદ મેળવવાનો આ અવસર ઉજવી રહ્યા છીએ, જેના માટે શાળા પરિવારે ખૂબ મહેનત કરી અને બાળકોને ખૂબ જ મજા આવે એવું પૂર્વ આયોજન કરેલ છે। એ બદલ હું શાળા પરિવાર વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું। સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર। આપે સુંદર મજાની બાળકોને આનંદ થાય એવી પ્રવૃત્તિ કરાવી છે। અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ શાળાના શિક્ષક મિત્રો ખૂબ સારી મહેનત સાથે પતંગો બધા બાળકોને એનાયત કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના હાથમાં સુંદર મજાના પતંગ સોહી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ। બસ આપણે ઉડાડવાની તૈયારીમાં છે। પતંગોત્સવ સુદનીપુર પ્રાથમિક શાળા। ધન્યવાદ। પતંગ ઉત્સવ ચાલી રહ્યા છે।